ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, 1 માર્ચ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવીએ. 1 માર્ચ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ એનજીઓ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ, વાત થઈ છે આ વિશ્વ એનજીઓ દિવસની, બરાબર. વર્લ્ડ એનજીઓ શું હોય છે? નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. એનજીઓનું પૂરું નામ છે, બરાબર, અર્ધ સરકારી સંસ્થા, જેને સરકાર દ્વારા પૈસા ફંડિંગ કરવામાં આવતી હોય પણ એ પ્રાઇવેટ સેક્ટરમાં આપવામાં આવે છે. તો દર વર્ષે 27 ફેબ્રુઆરીએ વિશ્વ એનજીઓ દિવસ મનાવવામાં આવે છે. 27 ફેબ્રુઆરીએ વિશ્વ એનજીઓ દિવસ મનાવવામાં આવે. મિત્રો, ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ છે હવે. તો હાલમાં 27 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય પ્રોટીન દિવસ અને આંતરરાષ્ટ્રીય ધ્રુવીય ભાલુ દિવસ પણ મનાવાયો. 24 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક દિવસ. 23 ફેબ્રુઆરીએ વિશ્વ શાંતિ અને સમજ દિવસ. 22 ફેબ્રુઆરીએ વિશ્વ ચિંતન દિવસ. 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. 20 ફેબ્રુઆરીએ વિશ્વ સામાજિક ન્યાય દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા રાજ્યે તમામ સ્કૂલોમાં પંજાબી ભણતર ફરજિયાત કર્યું છે? તો મિત્રો, પંજાબ રાજ્ય. કયા રાજ્યે? પંજાબ રાજ્યે પંજાબની તમામ સ્કૂલમાં ભણતર પંજાબીમાં ફરજિયાત કર્યું છે. પછી ઇંગ્લિશ મીડિયમ હોય મિત્રો, ઉર્દુ મીડિયમ હોય કે કોઈ પણ મીડિયમ હોય, પંજાબી ભણાવવાનું હવે ફરજિયાત રહેશે પંજાબ રાજ્યની અંદર. એના પહેલાં તેલંગાનાએ પોતાના રાજ્યમાં તેલુગુ ભણતરને ફરજિયાત કર્યું હતું. મિત્રો, પંજાબની વાત થઈ છે તો પંજાબના સીએમ છે હાલમાં ભગવંત માન. રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા અને પંજાબનું કેપિટલ છે મિત્રો ચંડીગઢ. ચંડીગઢ હરિયાણાનું પણ પાટનગર છે. પંજાબે 14મી હોકી ઇન્ડિયા જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2024 જીતી છે. 5 વર્ષની ઉંમરમાં માઉન્ટ કિલીમંજારો પર ચડવાનો નવો રેકોર્ડ તેગબીર સિંઘે બનાવ્યો છે. લોકસભા ચૂંટણી માટે શુભમન ગિલ પંજાબના સ્ટેટ આઇકન બન્યા. તમામ દુર્ઘટના હોટસ્પોટ મેપ કરવાવાળો પહેલો રાજ્ય પંજાબ બન્યો છે. પંજાબના મુખ્યમંત્રીએ ડોર સ્ટેપ સેવાઓ માટે હાલમાં યોજના શરૂ કરી છે. હાલમાં કોને રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા? તો રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? એન ચંદ્રશેખરન. ટાટા સન્સના ચેરમેન છે એન ચંદ્રશેખરન. એમને રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનના હાલમાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ. હાલમાં ગુજરાતના કયા શહેરમાં રાજ્યના પ્રથમ નેશનલ રેફરલ સેન્ટરનું પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું છે? તો ગુજરાતનો કયો શહેર છે જ્યાં રાજ્યના પ્રથમ રેફરલ સેન્ટરનું નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો મિત્રો, રાઇટ આન્સર છે એમાં જૂનાગઢ શહેર. કયો છે? જૂનાગઢ રાઇટ આન્સર છે. જૂનાગઢમાં રાજ્યનું પ્રથમ નેશનલ રેફરલ સેન્ટરનું વડાપ્રધાન જે છે એ ખાતમુહૂર્ત કરશે. અને મિત્રો, 3 માર્ચે સોમનાથમાં મોદી કુંભમાં કરેલા સંકલ્પ પણ પૂર્ણ કરશે. નરેન્દ્ર મોદીએ જામનગરમાં જામ સાહેબને જન્મદિનની શુભેચ્છા આપી છે. 3 દિવસના ગુજરાત ટૂર પર આવ્યા છે હાલમાં નરેન્દ્ર મોદી. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ અને બેલીપ મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને નેશનલ ગેમ્સ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, પદ્મ એવોર્ડ્સ 2025 અને બજેટ 2025 જેવી ટોપિક વાઇઝ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગુજરાતની નંબર 1 ચેનલ છે જે છેલ્લા 4 વર્ષથી કરંટ અફેર્સ પ્રોવાઈડ કરે છે. એક પણ પ્રશ્ન કોઈ દિવસ ખોટો પડતો નથી. આજ સુધી કોઈ સ્ટુડન્ટે ક્લેમ કર્યો નથી, બરાબર. 1 લાઇન ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી કરંટ અફેર્સની પીડીએફમાં લખેલી હોય છે. હાલમાં કયા રાજ્યમાં ન્યોકુમ યુલો ઉત્સવ મનાવવામાં આવ્યો? કયા રાજ્યમાં ન્યોકુમ યુલો ઉત્સવ મનાવવામાં આવ્યો? તો રાઇટ આન્સર છે મિત્રો અરુણાચલ પ્રદેશમાં. ક્યાં મનાવવામાં આવ્યો છે? અરુણાચલ પ્રદેશમાં મનાવવામાં આવ્યું. આ ઉત્સવ અરુણાચલ પ્રદેશની નૈસી જનજાતિનો એક કૃષિ ઉત્સવ છે. નૈસી જનજાતિનો એક કૃષિ ઉત્સવ છે. હવે મેં વાત કરું તમને અરુણાચલ પ્રદેશની, તો સીએમ છે મિત્રો હાલમાં પેમા ખાંડુ, બરાબર. રાજ્યપાલ છે કેટી પટનાયક અને
હાલમાં અરુણાચલ પ્રદેશ સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે 20 ફેબ્રુઆરીએ. આટલી વસ્તુ યાદ રાખવાની છે. હાલમાં ISSF શોટગન વિશ્વકપનું ક્યાં આયોજન કરાયું? તો ISSF શોટગન વિશ્વકપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? સાયપ્રસ ખાતે. બરાબર, સાયપ્રસ ખાતે કરવામાં આવ્યું. સાયપ્રસના નિકોસિયામાં 3 થી 12 મે સુધી આનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટારમાં કરજો. હાલમાં કયા રાજ્યની સરકારે સ્કૂલી બાળકો માટે દુર્ઘટના વીમા યોજના શરૂ કરી? તો મિત્રો, સ્કૂલમાં જે બાળકો ભણે છે ઘણી વખત એમની જે ગાડી હોય છે, સ્કૂલ બસ હોય, એમની દુર્ઘટના થાય, બરાબર, એના લીધે જાનહાનિ પણ થાય છે. તો રાજસ્થાન સરકારે એના માટે દુર્ઘટના વીમા યોજના શરૂ કરી છે. રાજસ્થાન સરકારે શિક્ષા સંજીવની વીમા યોજના નામની આ દુર્ઘટના વીમા યોજના શરૂ કરી છે. પ્રારંભમાં ઉદયપુર સંભાગમાં શરૂ કરાશે. 1 લાખથી 1.30 લાખ સુધી જે છે એમાં રૂપિયા આપવામાં આવશે. હવે રાજસ્થાનના CM કોણ છે? ભજનલાલ શર્મા. રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે. રાજસ્થાનમાં પ્રથમ ગ્રીન બજેટ હાલમાં રજૂ કરવામાં આવ્યું. અજમેરમાં પહેલી વખત અખિલ ભારતીય ટ્રાન્સજેન્ડર સંમેલનનું આયોજન થયું. ઓમ બિરલા રાજસ્થાનના કોટામાં સુપોષિત મા અભિયાનના 3જા ચરણનું શુભારંભ કર્યું. CM ભજનલાલ શર્માએ 10 ડિસેમ્બરે પ્રવાસી રાજસ્થાન દિવસ મનાવવાની જાહેરાત કરી. નાણામંત્રી નિર્મલા સીતારમણે ઉદયપુરમાં GST ભવનનું ઉદ્ઘાટન કર્યું. રક્ષામંત્રી રાજનાથ સિંઘે જયપુરમાં સૈનિક સ્કૂલોનું ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં કઈ બેંકે 9મો ઇવોલ્વ સંસ્કરણ લોન્ચ કર્યો? કઈ બેંક દ્વારા 9મો ઇવોલ્વ સંસ્કરણ લોન્ચ કરવામાં આવ્યું? તો એક્સિસ બેંક રાઈટ આન્સર છે. બરાબર, એક્સિસ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. એક્સિસ બેંક રાઈટ આન્સર છે. મિત્રો, બેન્કિંગની વાત થઈ છે અહીંયા. તો પહેલી વાત તો એક્સિસ બેંકે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસને બદલતા વ્યવસાયિક પરિદૃશ્યના અનુરૂપ ઢાળવા માટે પોતાનો જ્ઞાનવર્ધક સેમિનાર ઇવોલ્વના 9મા સંસ્કરણની હાલમાં શરૂઆત કરી છે. હવે બેન્કિંગ પ્રશ્નોની વાત કરું મેં તમને, તો SBIએ હર ઘર લખપતિ યોજના લોન્ચ કરી. ઇન્ડસઇન્ડ બેંકે જળવાયુ કાર્યવાહી માટે યુનિસેફ સાથે કરાર કર્યો. ઇન્ડસઇન્ડ બેંકે સુમંત કટપાલિયાને ફરીથી MD અને CEO બનાવ્યા. KVS મણિયન ફેડરલ બેંકના નવા CEO બન્યા છે. યસ બેંકે પૈસા સેવ કેશ બેંક ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો છે. બેંક ઓફ ઇન્ડિયાએ સ્ટાર ધન વૃદ્ધિ સાવધી જનસેવા શરૂ કરી છે. હાલમાં IPLની કઈ ટીમે કેવિન પીટરસનને મેન્ટર તરીકે નિયુક્ત કર્યા? તો ઇન્ડિયન પ્રીમિયર લીગની એક ટીમ છે મિત્રો, દિલ્હી કેપિટલ્સ, અને આ દિલ્હી કેપિટલ્સે કેવિન પીટરસનને મેન્ટર તરીકે નિયુક્ત કર્યા છે. બરાબર, દિલ્હી કેપિટલ્સનો માસ્ટર સ્ટ્રોક કેવિન પીટરસનને મેન્ટર તરીકે નિયુક્ત કર્યા, અને દિલ્હી કેપિટલ્સના હેડ કોચ છે મિત્રો હેમાંગ બદાની. હાલમાં કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ક્યાં ભારત કોલિંગ સંમેલન 2025નું ઉદ્ઘાટન કર્યું છે? તો કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી છે મિત્રો પિયુષ ગોયલ, એમણે ભારત કોલિંગ સંમેલન 2025નું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મુંબઈ ખાતે. ક્યાં કર્યું છે? મુંબઈ ખાતે કર્યું છે. કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારત કોલિંગ સંમેલન 2025નું ઉદ્ઘાટન. મુંબઈ રાઈટ આન્સર થશે. સ્ટારમાં કરજો, સ્ટારમાં કરજો. હાલમાં કયા દેશે 2025 બેડમિન્ટન એશિયા મિશ્રિત ચેમ્પિયનશિપ જીતી છે? તો કયા દેશ દ્વારા 2025 બેડમિન્ટન એશિયા મિશ્રિત ચેમ્પિયનશિપ જીતવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો ઇન્ડોનેશિયા. બરાબર, ઇન્ડોનેશિયા રાઈટ આન્સર છે. ઇન્ડોનેશિયાએ ફાઇનલમાં ચીનને હરાવ્યું છે. સ્ટારમાં કરજો આ. હાલમાં જીન હેકમેનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો જીન હેકમેન એમનું હાલમાં નિધન થયું છે. કોણ હતા મિત્રો? એક અભિનેતા હતા જીન હેકમેન. હાલમાં એમનું નિધન થયું છે. હોલિવૂડ અભિનેતા અને ઓસ્કર વિજેતા હતા જીન હેકમેન. સ્ટારમાં કરજો આ પણ. હાલમાં કોણે IOC બોર્ડમાં નિર્દેશક યોજના અને વ્યવસાય વિકાસનો કાર્યભાર સંભાળ્યો છે? IOC એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન બોર્ડમાં નિર્દેશકનો કાર્યભાર કોણે સંભાળ્યો છે? સુમન કુમાર રાઈટ આન્સર છે. મિત્રો, આ તમે ઇમેજમાં સુમન કુમારને જોઈ શકો છો. આ છે સુમન કુમાર. નેક્સ્ટ, હાલમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કયા એરપોર્ટ પર ઉડાન યાત્રી કેફેનું ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી છે રામમોહન નાયડુ. એમણે કયા એરપોર્ટ પર? તો રાઈટ આન્સર છે એમાં ચેન્નઈ એરપોર્ટ. બરાબર, ચેન્નઈ એરપોર્ટ રાઈટ આન્સર છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે? રામમોહન નાયડુ. એમણે ચેન્નઈ એરપોર્ટ પર એક ઉડાન યાત્રી કેફેનું ઉદ્ઘાટન કર્યું. આ છે મિત્રો ઉડાન યાત્રી કેફે.
નેક્સ્ટ હાલમાં ઈપીએફઓ કાર્યકારી સમિતિની 112મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી છે? તો એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન, બરાબર, એની કાર્યકારી સમિતિની 112મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી છે? સુમિતા ડાવરાએ. સ્ટારમાં કહેજો મિત્રો, સુમિતા ડાવરા રાઈટ આન્સર છે. આ તમે ફોટોમાં જોઈ શકો, આઈએએસ અધિકારી છે, આઈએએસ અધિકારી છે સુમિતા ડાવરા. એમણે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન કાર્ય સમિતિની 112મી બેઠકની અધ્યક્ષતા કરી છે. નેક્સ્ટ હાલમાં ડીપીઆઈઆઈટીએ ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા કોની સાથે કરાર કર્યો? તો ડીપીઆઈઆઈટી એટલે કે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, એણે ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા કોની સાથે કરાર કર્યો છે મિત્રો? તો રાઈટ આન્સર છે એમાં પેટીએમ સાથે. કોની સાથે? પેટીએમ સાથે કરાર કર્યો છે. કોણે કર્યો છે? ડીપીઆઈઆઈટીએ. બરાબર. શા માટે? સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા. હાલમાં અંતરિક્ષ વિકિરણ પર આંતરરાષ્ટ્રીય રેડિયો બાયોલોજી સંમેલન ક્યાં શરૂ થયું? તો મિત્રો એ ન્યૂ દિલ્હી ખાતે થયું છે. અંતરિક્ષ વિકિરણ પર આંતરરાષ્ટ્રીય રેડિયો બાયોલોજી સંમેલન ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો ફ્રેન્ડ, 28 ફેબ્રુઆરી 2025 આપણે રિવિઝન પર આવી ગયા. કઈ સંસ્થા પોતાનું એથેના ચંદ્ર મિશન લોન્ચ કરશે? નાસા રાઈટ આન્સર છે. એમપી ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં કેટલા રૂપિયાનું નિવેશ પ્રાપ્ત થયું છે? 26.6 ટ્રિલિયન. ગુજરાત પોલીસના શસ્ત્ર પ્રોજેક્ટનો કયા શહેરમાં પ્રારંભ થયો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં વડોદરા. કયા રાજ્યના બેલુર ગામમાં વર્ષો જૂની આત્મા પૂજા અનુષ્ઠાનના અવશેષ મળ્યા છે? તો કેરળ રાઈટ આન્સર છે. કયા રાજ્યની પોલીસે ઈમેલના માધ્યમથી પ્રથમ એફઆઈઆર લીધી? તો જમ્મુ કાશ્મીર રાઈટ આન્સર છે. કયા રાજ્યની સરકારે સ્કૂલોમાં તેલુગુને ફરજિયાત કરી છે? તો એ તેલંગાનાએ કરી. કોણે ન્યૂ દિલ્હીમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના કર્મચારીઓને 32 મેડલ આપ્યા? તો રાજનાથસિંહ રાઈટ આન્સર છે. સૈન્ય અભ્યાસ જલ થલ રક્ષા 2025નું ક્યાં આયોજન થયું છે? તો ગુજરાત ખાતે. કયા રાજ્યમાં ગ્રામીણ સડક નેટવર્કમાં સુધાર માટે પ્રગતિ પથ યોજના શરૂ કરાઈ? તો કર્ણાટક રાઈટ આન્સર છે. ક્યાં પ્રાચીન ટેકનિકથી સીવેલું જહાજ લોન્ચ કરાયું? તો ગોવામાં રાઈટ આન્સર થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાં એડવાન્ટેજ અસમ 2.0 શિખર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે? તો એ કર્યું છે ગુવાહાટી ખાતે. યુક્રેને કયા દેશ સાથે દુર્લભ ખનિજોના ઉત્ખનન સહિત વ્યાપક આર્થિક સમજોતા પર હસ્તાક્ષર કર્યા? અમેરિકા રાઈટ આન્સર છે. અનિલ જોશીનું નિધન થયું છે. તેઓ કોણ હતા મિત્રો? એ પ્રખ્યાત કવિ હતા. હાલમાં ડીઆરડીઓ એ ક્યાં પોતાની પહેલી નૌસેના એન્ટીશિપ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું? ઓડિશા રાઈટ આન્સર છે. ક્યાં રાષ્ટ્રીય બાગવાની મેળાનું આયોજન કરાયું? તો બેંગલુરુ ખાતે કરવામાં આવ્યું. હાલમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રથમ હાઇપરલૂપ સ્પર્ધાનું સમાપન ક્યાં કર્યું છે? ચેન્નઈ રાઈટ આન્સર છે. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયું, ગીર ગાયના સંવર્ધન માટે ક્યાં અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરાશે? તો રાઈટ આન્સર હતો મિત્રો પોરબંદર ખાતે. આજનો પ્રશ્ન છે, હાલમાં ક્યાં ભારતનો પહેલો વન્યજીવ બાયોબેંક ખુલ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, જો તમારે ટેસ્ટ સિરીઝ જોઈતી હોય તમામ વિષયોની, તો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. થેન્ક યુ ફ્રેન્ડ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.